ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ખેડૂતોની માંગોના સમર્થનમાં સામૂહિક ઉપવાસ કાર્યક્રમમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈશુદાનભાઈ ગઢવી, સંગઠન મહામંત્રી માનનીય મનોજભાઈ સોરઠિયા, ખેડૂત કિસાન મોરચાના અધ્યક્ષ માનનીય પ્રવીણભાઈ રામ, યુવા મોરચાના અધ્યક્ષ બ્રિજરાજભાઈ સોલંકી, મહિલા મોરચાના અધ્યક્ષ પાયલબેન પટેલ અને અન્ય સૌ પ્રદેશ સંગઠનના હોદ્દેદારો, આપ સૌ ગુજરાતભરના અલગ અલગ જિલ્લાઓમાંથી, તાલુકાઓમાંથી ખેડૂતોના સમર્થનમાં પધારેલા સૌ ધરતીપુત્રો, ખેડૂત પ્રતિનિધિઓ, મીડિયાના મિત્રો અને વ્યવસ્થામાં જોડાયેલા સૌ સ્વયંસેવકો, બધાયનો સૌથી પહેલાં હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આજે આપણે ખેડૂતોની માંગોના સમર્થનમાં અહીંયા સામૂહિક ઉપવાસ કરી રહ્યા છે. ઉપવાસના શસ્ત્રનો સૌથી પહેલો ઉપયોગ ભારત દેશમાં આપણા સૌના આદરણીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કર્યો હતો. ગાંધીજીની ફિલોસોફી એવી હતી કે શાસક જ્યારે ક્રૂર હોય, સત્તામાં બેઠેલો માણસ ઘાતકી હોય, સત્તામાં રહેલી સરકાર કે પાર્ટી કે નેતા સંવેદના વિહીન હોય, એનામાં લાગણી ન હોય, એનામાં માનવતા ન હોય, બીજા પ્રત્યેની કોઈ ભાવના ન હોય, અનુકંપા ન હોય, ત્યારે એવા શાસકની સામે લડવા માટેનું શ્રેષ્ઠ શસ્ત્ર એટલે સામૂહિક ઉપવાસ અથવા ઉપવાસ. અને એટલે આપણે ગાંધીજીએ ચીંધ્યો માર્ગ એમ જ્યારે કહીએ છીએ ત્યારે ગાંધીએ એ જ ચીંધ્યું છે કે ક્રૂર શાસક, ઘાતકી, જુલ્મી, હિંસક સત્તામાં બેઠેલો માણસ હોય ત્યારે એની સામેની લડાઈ એ મનોબળની લડાઈ હોય છે. હાથની લડાઈ નહીં, શસ્ત્રોની લડાઈ નહીં, ટેન્ક, તોપ, તલવાર, તીર, ગોળાની લડાઈ નહીં, મનોબળની લડાઈ. કેમ કે ઘાતકી માણસનું મનોબળ બહુ ઊંચું હોય, કેમ કે એ સત્તામાં છે. અને સામે બેઠેલો પીડિત માણસ જે હોય, એ ચાહે ખેડૂત હોય કે ફિક્સ પગારના કર્મચારી હોય કે આંગણવાડીની બહેનો હોય કે શહેરોના માણસો હોય કે ગામડાના હોય કે માલધારી હોય કે પશુપાલકો, કોઈ બી હોય, એ જરાક મનોબળની લડાઈ લડતા હોય છે. આજે આપણે ગાંધીજીના રસ્તે ગાંધીનગરમાં બેસીને ગાંધીના ગુજરાતમાં રહેલી ક્રૂર ઘાતકી સરકારના કાન સુધી આપણો અવાજ પહોંચાડવા માટે બેઠા છે. અને આપણી વાત શું છે? આપણી વાત એમ છે કે દેશની આઝાદીની લડાઈ જે આપણા મહાપુરુષો લડ્યા, એ શું કામ લડ્યા? અંગ્રેજોની પણ સરકાર હતી, એના રાજ્યમાંય કલેક્ટરો હતા, એના રાજ્યમાંય એસપી હતા, એના રાજ્યમાંય મામલતદારો હતા, એના રાજ્યમાંય પીએસઆઈ હતા, ભાજપના રાજ્યમાંય પીએસઆઈ છે, ભાજપના રાજ્યમાંય કલેક્ટર છે. તો અંગ્રેજોના રાજ્યમાં જે કલેક્ટરો હતા અને ભાજપના રાજ્યમાં કલેક્ટરો છે, જનતાને બે વચ્ચે તો કાંઈ ફરક લાગવો તો જોઈએ. અંગ્રેજોના કલેક્ટરમાં અને ભાજપના કલેક્ટરમાં જો કોઈ ફરક ન લાગતો હોય, અંગ્રેજોની સરકારમાં અને ભાજપની સરકારમાં જો જનતાને કોઈ ફરક ન લાગતો હોય, તો પછી આ આઝાદીની મતલબ શું વધ્યો? આ આઝાદી આવી કે ન આવી એનો ખબર કેમ પડે? અંગ્રેજો જુલ્મી હતા, ઘાતકી હતા, આપણા મહાપુરુષો એમ માનતા હતા. ગાંધીજી, સરદાર પટેલ, બાબા સાહેબ, ભગતસિંહ, અનેક મહાપુરુષો, જવાહરલાલ નહેરુ, એ બધા એમ માનતા હતા કે આઝાદી આવશે, આઝાદી પછી આપણી પોતાની સરકાર આવશે, આપણે પોતે નક્કી કરી શકીશું કે આપણો નેતા કોણ હશે, આપણે પોતે નક્કી કરેલો નેતા આપણને પૂછીને કામ કરશે, અને આપણો નેતા આપણને પૂછીને કામ કરશે તો આ દેશમાં કોઈ સમસ્યા ક્યારેય ટકશે નહીં. આવશે તો ખરી પણ ટકશે નહીં. આવા વિચાર સાથે દેશને આઝાદ કરાવવામાં આવ્યો. થોડાક વર્ષો સુધી ગાંધીજીના પ્રભાવવાળા નેતાઓ હતા, ત્યાં સુધી સરકારો હારી હાલી. અને જ્યારથી ગાંધીજીનો પ્રભાવ ઓછો થયો અને ગાંધીજીના ફોટાવાળી નોટનો પ્રભાવ વધ્યો, ત્યારથી પછી આપણી વાત સંભળાવવાનું બંધ થઈ ગયું. લોકશાહીની ભાવના એવી હતી કે લોકોને પૂછીને કામ થાય. કેમ કે આખરે આવડું મોટું વિશાળ તંત્ર, મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી, મુખ્ય સચિવ, નાયબ સચિવ, કલેક્ટર, મામલતદાર, એસપી, ટીડીઓ, આરએફઓ, ફલાણું ઢેકણું, ન્યાયાધીશ, સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ, આ બધું કોને બનાવ્યું? લોકોએ, જનતાએ. કોના માટે બનાવ્યું? લોકો માટે, જનતા માટે.
અને એ બધાએ નિર્ણય કોના માટે લેવાનો છે? જનતા માટે, લોકો માટે. પણ આજે શું ફરક પડ્યો? આજ આ બધું તંત્ર કંપનીએ બનાવ્યું હોય એવી રીતે કામ કરે છે. નિર્ણય કોના માટે? કંપની માટે. તંત્ર કોના માટે? કંપની માટે. આપણે બધા કોણ છીએ? તો કે બસ ચૂંટણી ટાણે મત આપીને રવાના થાવ, ધંધે લાગો. દોસ્તો, લોકતંત્ર તો એ હતું કે લોકોની ઈચ્છા હોય એ કામ સરકાર કરે. અહીંયા ઊંધું છે કે સરકારની ઈચ્છા હોય એમ આપણે કરવાનું, સરકારે કે એમ નહીં કરીએ તો પોલીસ આવીને પકડી જાય. અંગ્રેજોમાં પણ આ જ વાત હતી કે અંગ્રેજોને ગમે એ કામ ભારતના લોકો ન કરે તો અંગ્રેજોની પોલીસ આવીને પકડી જાય. તો ભાજપમાં પણ એવું છે. ભાજપની સરકારને જબરજસ્તીથી ખેડૂતના ખેતરમાં થાંભલો નાખવો હોય, તમે ના પાડો તો પોલીસ આવીને પકડી જાય, થાંભલો નખાઈ જાય. નાનામાં નાનો પ્રશ્ન હોય, આપણી વાત કોઈ સાંભળે નહીં. ગમે એટલી ફરિયાદ કરીએ, ગમે એટલી રજૂઆત કરીએ, કાગળના થેલા મોટા મોટા થતા જાય, પણ એક સામાન્યમાં સામાન્ય પ્રશ્નનું નિરાકરણ ન આવે. આ કચેરીથી ઓલી કચેરી, ઓલી કચેરીથી ઓલી કચેરી, આ કચેરીથી આ કચેરી, અહીંથી અહીંયા, જેની પાસે જાઓ એ સરકારી માણસ એક જ જવાબ આપે કે અમારામાં ન આવે. તાલુકામાં જાવ તો કે અમારામાં ન આવે, પ્રાંતમાં જાવ તો કે અમારામાં ન આવે, પોલીસ પાસે ફરિયાદ લખાવા જાવ તો કે અમારામાં ન આવે. તો તમે બધા કોનામાં આવો છો? તમે અમારામાં આવો છો કે તમે પાકિસ્તાનમાં આવો છો? ક્યારેક તો કોક આપણી પીડા સાંભળે, ક્યારેક તો કોકના મનમાં ચડક સંવેદના થાય કે આપણે આ આપણી જ જનતા છે, આ ખેડૂતો આપણા છે, આ ગુજરાતના લોકો આપણા છે, આ દેશ આપણો છે, આની વ્યવસ્થા આપણી છે, એવી ભાવના ક્યારેક તો કોકના મનમાં જાગવી જોઈએ. અને એટલે દોસ્તો, જેના જેના મનમાં એવી ભાવના જાગી કે આ દેશ આપણો છે, આ રાજ્ય આપણું છે, આ ખેડૂતો આપણા છે, આ વ્યવસ્થા આપણી છે અને આ વ્યવસ્થાને સુધારવાની જવાબદારી પણ આપણી છે, એવું જેના જેના મનમાં થયું એ બધા અહીંયા સમિયાણામાં આવીને બેઠા છે. બધાનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. દરેક લડાઈનું પરિણામ તાત્કાલિક ન હોય અને દરેક લડાઈનું પરિણામ આપણે જેવું ઈચ્છ્યું હોય એવું કદાચ ન પણ આવે, પણ લડાઈ લડવી જરૂરી છે. આજે આપણે અહીંયા લડાઈ લડવા ભેગા થયા છે. ખેડૂતોના મુદ્દે, ગુજરાતના જનસામાન્યના અનેક મુદ્દાઓ પર લડાઈ લડવા માટે આપણે અહીંયા એકઠા થયા છે. ભાજપવાળા આપણી મજાક ઉડાવે છે, હસી ઉડાવે છે, ટીવીમાં બાઈટો આપી આપીને જેમ ફાવે આપણા વિશે બોલે છે. પણ ઇતિહાસના ચોપડે લખાઈ રહ્યું છે કે જ્યારે બધાય ભાજપથી ડરતા હતા ને, ત્યારે મુઠ્ઠીભર માણસો એવા હતા જે ગાંધીનગરની બજારમાં અડીખમ થઈને બેઠા હતા કે અમે ભલે સંખ્યામાં ઓછા છીએ પણ સત્ય અમારા પક્ષે છે, ન્યાય અમારા પક્ષે છે, વેદના અમારા પક્ષે છે, સંવેદના જનતા પ્રત્યેની અમારા પક્ષે છે, એવું આપણે ઇતિહાસને કહી શકીએ. દેશની આઝાદીની લડાઈ ચાલુ થઈ ત્યારે કરોડો લોકો નહોતા જોડાયા, એક ગાંધી જોડાયા. સૌથી પહેલા તો એક ગાંધીને સાચા સ્વરાજનું સપનું આવ્યું અને એને શબ્દ સ્વરાજ આપ્યું. આઝાદી નહીં, સ્વરાજ. સ્વરાજ આંદોલન હતું. સ્વરાજ તો એ હતું ને કે આપણી વાત સાંભળ્યા પછી સરકાર નિર્ણય કરે. ગઈકાલે પરિપત્ર આવ્યો થાંભલા બાબતનો. રાતે તો ચોર હોય એ કામ કરે, સારો માણસ તો દિવસે કામ કરે. રાતના અંધારામાં પરિપત્ર આવ્યો. પહેલા તો ન્યાય એની માનસિકતા છતી થાય છે, રાતે કેમ? ધોળા દિવસે આવવા દેવો તો ને હામી છાતીએ. રાતે પરિપત્ર આવ્યો અને મેં વાંચ્યો. જે લોકો કેટલાય, લગભગ આ તો 2 વર્ષથી હાલે છે. મને યાદ છે કે સૌથી પહેલા કચ્છમાં લડાઈ થઈ હતી. કચ્છમાંથી ટ્રાન્સમિશન કંપનીના તાર નીકળતા હતા, ત્યારે ત્યાં લડાઈ લડવા માટે આમ આદમી પાર્ટીના આગેવાનો ગયા હતા. પછી આમ આદમી પાર્ટીએ ત્યાં સભા કરી. પછી ગુજરાતભરના અલગ અલગ વિસ્તારોમાં વીજળી કંપનીના તાર નીકળતા, થાંભલા નીકળતા, એની લડાઈ આમ આદમી પાર્ટીએ લડી. પછી ખેડૂતો જોડાયા, કોંગ્રેસ પાર્ટી જોડાય, બધા જોડાયા, ધીમે ધીમે બધા જોડાયા. પણ 1.5 વર્ષથી આ ખેડૂતોના થાંભલાના મુદ્દાની લડાઈ ચાલે છે. એ દરમિયાન જે ભાજપના નેતાઓ કે જે કહેવાતા રાજકીય વ્યક્તિઓ એક શબ્દ નહોતા બોલ્યા, એણે કાલ રાતથી ઉપાડો લીધો છે. ઐતિહાસિક નિર્ણય, ખેડૂતો માટે અભૂતપૂર્વ નિર્ણય. ખૂબ ખુશ થઈ જાય, જાણે કે ખેડૂતોના બધા દર્દ દૂર થઈ ગયા. હવે ખેડૂત છે આમ અમેરિકા જેવો માહોલ થઈ જાય. 4 પાનાનું કાગળિયું અડધી રાતે બહાર પાડ્યું, ખેડૂત આબાદ થઈ ગયા. 1.5 વર્ષથી ખેડૂતો માર ખાય છે, જેલમાં જાય છે, FIR થાય છે,
મોરબીમાં બહેનોને માર માર્યો ત્યારે જેની આંખ ન ખુલી, જ્યારે તેનું આત્મા ન જાગ્યો, ત્યારે જેનું મોઢું ન ખુલ્યું, એવા લંગરિયાએ હવાર હવારમાં જ્ઞાન આપવાનું ચાલુ કર્યું. ખૂબ સારો ને હા તું સારો નિર્ણય છે. આય તું 27માં સરકાર બદલાય પછી તને થોડુંક વ્યવસ્થિત રિપેરિંગ કરું. બહેનો ઉપર પોલીસ દંડા મારે, જેની આંખ ન ખુલે, જેનું મોઢું ન ખુલે, એને હવારમાં સુરેશની તમાકુ ગલોફામ દાબીને બહુ સરસ સરકારે કામ કર્યું. હા, માગી તમાકુ મોઢામાં નાખીને ઉપડ્યા જ છો. કોક તો આને કે માણાના પેટના થાવ. તમે અમને મત ન દો કઈ વાંધો નહીં. ભાજપના માણસો, ભાજપના નેતાઓને કહેવાનું તમને આ કાંઈ દેખાતું જ નથી. આપણી બહેનોને કોઈ પોલીસ માર મારે એ તમને દેખાતું જ નથી. વિડીયોમાં નહીં, ટીવીમાં નહીં, ફેસબુકમાં ક્યાંય નહીં દેખાતું હોય. કોક તો એવો માણસ હોય ને જેનો આત્મા જાગે અને ભલે જાહેરમાં ન બોલે તો કાંઈ નહીં, અંદર કેબિનમાં જઈને ચા પીતા પીતા કહો તો ખરા તમારી પાર્ટીને કે આમ ન હોય. સરકારે પરિપત્ર બહાર પાડ્યો કે અમે 2 ગણું વળતર આપશું. મારો એક જ પ્રશ્ન છે, બધા જવાબ આપો કે આ કંપની પ્રાઇવેટ છે કે સરકારી? ખેડૂતનું ખેતર પ્રાઇવેટ છે કે સરકારી? હવે કંપની પ્રાઇવેટ, ખેડૂત પ્રાઇવેટ, તો બે નક્કી કરવા દો ને. સરકાર શું કામ વચ્ચે પડે છે? તમારે ને મારે કંઈક સોદો કરવો હોય, જમીનનો, મકાનનો, ગાડીનો, ફ્લેટનો, દુકાનનો, તો તમે હું જ વહીવટ કરીએ છીએ ને. સરકાર ક્યાં વચ્ચે આવે છે? એમાં તમારે મકાન વેચવું છે ને મારે મકાન લેવું છે, તો તમે હું બે નક્કી કરીએ ને કેટલામાં દેવું ને કેટલામાં લેવું. તમારે ફ્લેટ વેચવો છે, મારે લેવો છે, તો તમે ને હું નક્કી કરીએ કેટલામાં દીધો ને કેટલામાં લીધો. બેયને પોસાય તો થઈ ગઈ ડીલ. હવે પ્રાઇવેટ કંપની કમાવા માટે થાંભલો નાખે, ખેતર પ્રાઇવેટ, અને નક્કી સરકાર કરશે કેટલું વળતર દેવાનું. હવે વળતર પાછું કંપનીએ દેવાનું છે, સરકારે નથી દેવાનું. આ કેવી નીતિ? કંપનીએ કમાવું હોય તો કંપની પૈસા આપે, ખેડૂતને પોસાય તો ખેડૂત થાંભલો નાખવા દે. સરકાર ક્યાં આમાં વચ્ચે? અને વચ્ચે પડવું હોય, ડાયો માણસ વહટી કે, અમારા કાઠિયાવાડમાં વહટી કે, એટલે વચ્ચે કોઈ માણસ જે પડે, 2 જણાનો કોઈ વાદ વિવાદ હોય એમાં વચ્ચે જે પડે એ ડાયો માણસ હોવો જોઈએ, સમજદાર માણસ હોવો જોઈએ, નિષ્પક્ષ માણસ હોવો જોઈએ. અહીંયા વચ્ચે સરકાર પડી ખેડૂતની કંપનીની અને ધૂણ્યા. આપણે ત્યાં કાઠિયાવાડમાં કે ભૂવો ધૂણે તો નાળિયેર ઘર ભણે નાખે. એમાં ભાજપનો ભૂવો ધૂણ્યો અને રાતે પરિપત્રનું નાળિયેર કંપની બાજુ નાખ્યું, ખેડૂત બાજુ નું આવ્યું. તમે જોવો 3 જણાની કમિટી બનાવી, એમાં એક કલેક્ટર, એક ખેડૂત અને એક કંપની. હવે ખેડૂતને અંદર કમિટીમાં સભ્ય બનાવ્યા એ તો બરાબર છે કે ખેડૂતો આંદોલન કરે છે. કલેક્ટરને બનાવ્યા એ બરાબર છે કેમ કે કલેક્ટર સરકારનો માણસ છે. કંપનીએ ક્યાંય આંદોલન કર્યું હતું કે અમને સભ્ય બનાવો કમિટીમાં? કયો ભાઈ ક્યાંય કર્યું અદાણી આંદોલન મુર્દાબાદ કર્યું ક્યાંય? કંપનીએ એક ધોકો નથી ખાધો, એક FIR નહીં, એક આંદોલન નહીં, કમિટીની અંદર સીધો કંપનીનો સભ્ય બનાવી દીધો. સાંભળો છો કે નહીં? કોણ કોણ સાંભળે છે? સરકારે અડધી રાતે કાલે જે પરિપત્રનું નાળિયેર કંપની બાજુ ફેંક્યું, એમાં કંપનીનો પણ એક સભ્ય બનાવ્યો કમિટીમાં. વેલ્યુએશન કમિટી, માર્કેટ વેલ્યુ કમિટી, MVC બનાવ્યું. માર્કેટ વેલ્યુ કમિટીમાં કંપનીનો માણસ, કલેક્ટર ને ખેડૂત. અને એની પ્રોસેસ શું રાખી કે ત્રણેય પોતાના વેલ્યુઅરો લાવવાના, મૂલ્યાંકનકાર, અને સીલબંધ કવરમાં કમિટીને આપવાના. કમિટી કોઈ પણ 2 કવર ખોલશે, એમાં જેમાં ઓછો ભાવ હોય એ લાગુ પાડવાનો. એટલે કલેક્ટર એક મૂલ્યાંકનકારને લાવશે, કલેક્ટર તરફથી એક મૂલ્યાંકનકાર, કંપની તરફથી એક મૂલ્યાંકનકાર, ખેડૂત તરફથી એક મૂલ્યાંકનકાર. ત્રણેય પોતપોતાના મૂલ્યાંકનકાર પાસેથી ખેડૂતની થાંભલો નાખવા વાળી જે જમીન છે એમાં માર્કેટ વેલ્યુ કેટલી થાય એ લખીને ત્રણેય કમિટીને આપવાનું. કમિટીએ કોઈ પણ 2 કવર ખોલવાના ને એમાં જે સૌથી ઓછો ભાવ હોય એ આપવાનો.
તો શું થાય આનો અર્થ? કે 3 માંથી કોઈ પણ 2 કવર ખોલો એટલે એક ખેડૂતનું ને એક કંપનીનું નીકળે, અથવા એક કલેક્ટરનું ને એક કંપનીનું નીકળે, અથવા એક કલેક્ટર ને એક ખેડૂતનું નીકળે. તો કંપની કલેક્ટર 2 ભેગા થઈ જાય તો ઓછો ભાવ ક્યાં નીકળે? તો આ કમિટીનો અર્થ જ શું વધ્યો? કેવા કેવા લોકો, મેં નહોતું કીધું ગાંધીનગરની ટાંકી પર ચડી ગયા છે, કીધું તું ને કેવા કેવા ક્યાં ક્યાં ચડી ગયા છે, અને ન્યા બેઠા બેઠા નિર્ણય લે છે કે તમને વળતર કેમ મળશે. પણ હજુય મુદ્દો વળતર નથી, એના કરતા આગળ મુદ્દો સમજો કે ધારો કે તમારા મકાનમાં 4 ઓરડાઓ હોય, એ 4 પૈકી એક ઓરડામાં ગોપાલભાઈ આવ્યા કે મને ખાટલો મૂકવા દો અને ખાટલાનું વળતર આપું 1 લાખ. તમે કીધું 1 લાખ નહીં, સરકાર વચ્ચે પડી 2. ગોપાલભાઈએ તમને આપ્યા 2 લાખ. એક ઓરડામાં ગોપાલભાઈનો ખાટલો આજીવન. 2 લાખમાં તમારા 4 ઓરડા પૈકીના એક ઓરડામાં ગોપાલભાઈનો આજીવન ખાટલો મૂક્યો તો તમારી પાસે આજીવન ઓરડા કેટલા વધ્યા? તેના કરતા ભાડે દો સસ્તું પડે કે આજીવનમાં આપો સસ્તું પડે? ખેડૂતને એક વખત થાંભલો નાખવાના 5 લાખ, 10 લાખ, 12 લાખ, 20 લાખ, 40 લાખ આપ્યા તો પણ જમીનની અંદર થાંભલો તો આજીવન રહ્યો ને. હવે એક વખત પૈસાના આજીવન માલ વાપરવાનો, આવું ક્યાં હોય? અમારે એક વખત પૈસા આપવા છે, આપી દો મામલતદાર ઓફિસનો બીજો માળ અમને ભાડે, ઢોર બાંધવા બીજા માળે 1 લાખ લઈ જાઓ. મામલતદાર ઓફિસના બીજા માળે ગાયું, ભેંસું, બકરા, નીણ ને પૂળો નાખવું જ, આપી દો, લાવો. આપી દેશો? કલેક્ટર ઓફિસના 3જા માળે અમારે રેસ્ટોરન્ટ ખોલવું છે, આપી દો અમને ભાડે, હાલો ગેસ્ટ હાઉસ ખોલવું છે. જે લોકો કલેક્ટર ઓફિસે કામ કરાવવા આવે ને એક ધકે કામ ન થાય ને રાત રોકાવું હોય 3જા માળે હોટલ ગોપાલભાઈ ઇટાલિયાની, આપશે ભાડે? તમારા મકાન નહીં આપો, તમારી બિલ્ડિંગો, તમારા મકાન નહીં, ખેડૂતનું પડાવી લ્યો. કેમ? તો કે સરકાર કંપનીની છે, સરકાર ખેડૂતોની નથી. પણ જે સરકાર ખેડૂતોની નથી એને મત કોણ આપે છે? કંપની કે ખેડૂતો? હે ભાઈ, કોણ મત આપે છે? કંપની પાસે ક્યાં મત જ છે? મત આપણા મતથી નેતા ચૂંટાય આપણો, સરકાર કહેવાય આપણી અને કામ કરે કંપની માટે. અને આવું 30 વર્ષથી હાલતું હોય તો જાગવું કોને જોઈએ? સરકારે કે આપણે? થોડુંક તો આપણે જાગવું પડશે કે આ બધું ક્યાં સુધી હાલશે. અને અધિકારી શાહી એટલી બધે હાવી થઈ ગઈ છે કે એની કોઈ સીમા નથી. આપણું બધો જ નિર્ણય કલેક્ટર, મામલતદાર, એસપી બધા આપણું ઈ જ નક્કી કરશે. તો આપણે શું કરશું? કંઈ પણ થાય તો કે કલેક્ટર નક્કી કરશે. અને એક પ્રશ્ન થોડો છે આ થાંભલાનો, હજારો પ્રશ્નોથી ગુજરાતના ખેડૂત અને ખેતી મજૂરી કરતા માણસો અત્યારે દુખી છે. આ મહિનો વરસાદ મોડો થયો છે, વાવણી થઈ છે પણ હજુ મોડો થયો છે, પાછોતરો વરસાદ છે, એટલે એવું બને કે ઉત્પાદન રેગ્યુલર જેટલું ન આવે, ઉત્પાદન ઘટે. જે 15-20 દિવસનો પાક હોવો જોઈએ એના બદલે અત્યારે હજુ 2 દિવસનો 5 દિવસનો જ પાક હશે. તો 15 દિવસ મોડી વાવણી થવાના કારણે ઉત્પાદન ઘટે, ખેડૂતની આવક ઘટે અને ખેડૂત દુખી થાય. તો શું થશે એની ચર્ચા કે ચિંતા ગાંધીનગરમાં હજુ સુધી કોઈ કરવા વાળું નથી. હજુ તો એ વખત આવશે, પછી હાઈ પાવર કમિટીની નિમણૂક થશે, પછી કમિટીની 4-5 વખત મીટિંગ મળશે, પછી કમિટી કહેશે કે અમે રિપોર્ટ સરકારમાં આપ્યો ને બીજું બધું કરશે. ત્યાં નવું ચોમાસું, આ ચોમાસું લેટ ગયું એના કારણે અનેક તકલીફો ખેડૂતોને, પશુપાલકોને અને ખેતી મજૂરી કરતા માણસોને થઈ છે. પણ એની ચર્ચા કે ચિંતા ગાંધીનગરમાં ક્યારેય થતી નથી. વિસાવદરના ખેડૂતોના આશીર્વાદથી વિધાનસભામાં બેસવાની તક મળી તો બધું હવે નજરે જોવા મળે છે. કોણ કેવી રીતે કામ કરે છે, શું વિચારે છે, અધિકારીનું કેટલું હાલે છે, નેતાનું કેટલું હાલે છે. હવે અધિકારીએ કોપી પેસ્ટ કરી અને જૂનો પરિપત્ર સરકારને પકડાઈ દીધો અને સરકારના મંત્રી આવીને વાંચી ગયા. કોઈને ખબર નથી કે આ તો એનું જૂનું છે. અને અખબારના ઐતિહાસિક બહુ સરસ નિર્ણય, ખેડૂતો ખુશખુશાલ. મારે એક ખાલી સૂચન આપવું છે આ ઉપવાસ છાવણીના માધ્યમથી કે જે ભાજપના નેતાઓને, કાર્યકર્તાઓને, પેજ પ્રમુખોને
તાલુકા જિલ્લા પંચાયતના નેતાઓને એમ લાગતું હોય કે આ સરકારે જે નવો પરિપત્ર ખેડૂતોનો કર્યો છે એમાં બહુ વળતર મળે છે, તો તમારા બધાની જમીન ઉપર થાંભલા નખાઈ દો, અમારે નથી નખાવા. ભાજપ વાળા ફોર્મ ભરી દે, થાંભલો આવે તો અમારામાં જ નાખવો. સરકારી યોજના આવે તો કોઈનો વારો નહીં આવવા દે. સબસિડીમાં ટ્રેક્ટર આવતો હોય ગામમાં કોઈને ન ખબર હોય, પેજ પ્રમુખને એકને જ ખબર હોય ને એને જ લાગે. પીએમ આવાસનું મકાન હોય તો ભાજપ વાળાને જ લાગે. સરકારી તગારું આવે સબસિડી વાળું તો ભાજપ વાળાને લાગે. આ ખેડૂત પર ગમે એટલી અરજી કરો ભાજપ વાળાને જ લાગે. થાંભલો આવે તો આપણા ભાગમાં આવે અને બાકી બધી યોજના ભાજપ વાળાને. ગામમાં કંઈ પણ સારી યોજના સરકારની આવે એનો બધોય લાભ ભાજપ વાળા લઈ જાય છે. થાંભલા એનામાં નાખો ને ભાજપ વાળાનું, એની પાસે લિસ્ટ છે પેજ પ્રમુખનું, બધાને બોલાવી લ્યો, એના સર્વે નંબરો કમલમ કાર્યાલય ભેગા કરી લ્યો અને આ બાજુ અદાણીની અંબાણીની બધી કંપનીઓને બોલાવીને કહી દો કે આટલા સર્વે નંબરમાં થાંભલો નાખો એટલે પૈસા ઘરમાં ને ઘરમાં રહે. અમારે નથી જોતા. કાંઈ એવું નથી કરતા. ન કરવું જોઈએ. ગામો ગામ પેજ પ્રમુખ છે, ગામો ગામ સર્વે નંબરો છે, ગામો ગામ ભાજપના માણસો છે. નક્કી જ કરવાનું ભાજપનો માણસ હોય તો જ થાંભલો નાખો અને એને જ બધો લાભ આપી દો. આ પોલિસી 2 ગણું વળતર ને એક સાથે રૂપિયા ફરતે 1 મીટરની બીજી ત્રીજા બધું લઈ જ જાઓ. કેમ એવું નહીં? સરકારી યોજનાનો લાભ લેવાનો હોય. ગૌશાળામાં ગાયો દીઠ 30 રૂપિયા આવે છે. એમાંય તે જે ખરા દિલથી ગાયોની સેવા કરતા હોય ને એની ગૌશાળામાં ન આવે. ભાજપ વાળાની ગૌશાળામાં બાંધી હોય 5 ગાયો, ચોપડે હોય 4000 ગાયો અને સબસિડી બધી લઈ જાઓ. તો થાંભલો ત્યાં નાખો ને. તમારે બધી જ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો ભાજપ વાળાને થાંભલો નાખવો હોય તો નિર્દોષ ખેડૂત. કયો ભાઈ આ વાત વ્યાજબી છે કે ગેરવ્યાજબી? કોને કોને વ્યાજબી લાગે કયો તો ખરા. જરાક આપણે ગુજરાતના ખેડૂતો સુધી આ વાત પહોંચાડવી પડશે કે હવે આપણે બધા જાગૃત થવાની બહુ જરૂર છે. દોસ્તો, આમ આદમી પાર્ટી ગુજરાતમાં લાંબા સમયથી સંઘર્ષ કરી રહી છે. અનેક મુદ્દાઓ ઉપર અનેક મુદ્દાઓ ઉપર ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવે છે. ખેડૂતોના મુદ્દે પેપર લીક થતા હતા તો પેપર લીકના મુદ્દે હું નિશુદાનભાઈ જેલમાં જઈ આવ્યા. ત્યાર પછી ડ્રગ્સના મુદ્દે, આરટીઈના મુદ્દે, ફિક્સ પગારના કર્મચારીઓ બાબતે, નાના મોટા આઉટસોર્સની નોકરી કરતા કર્મચારીઓ માટે, આંગણવાડીની બહેનો માટે, પોલીસ માટે, બધાય માટે મુદ્દા ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીના લડાયક યોદ્ધાઓએ કર્યું છે. દોસ્તો, એ બદલ આપણને ગર્વ હોવું જોઈએ. આપણે નાના માણસો છીએ, આપણી સંખ્યા થોડી છે, પણ આપણી હિંમત એવડી મોટી છે કે ગુજરાતમાં 30 વર્ષ જૂની સરકારે પણ આપણી વાત સાંભળવી પડે છે. એ આપણે સત્યની તાકાત છે. દોસ્તો, તાકાત શબ્દોમાં નથી, તાકાત સત્યમાં છે. તાકાત સંવેદનાથી બોલાયેલી વાતમાં છે, તાકાત ઈરાદાઓમાં છે. આપણો ઈરાદો બુલંદ છે એટલે સરકારે નહીં સંભળાય છે અને ગુજરાતની જનતાને આપણો ઈરાદો સંભળાય છે ને એટલે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગુજરાતના ઇતિહાસમાં ન આવ્યો એટલી સીટો ગુજરાતમાં આમ આદમી પાર્ટીને દોસ્તો મળી છે. ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ભાજપ અને કોંગ્રેસ સિવાયની પાર્ટીને આખી જિલ્લા પંચાયત નથી મળી, પણ ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં નર્મદા જિલ્લા પંચાયત આખી આમ આદમી પાર્ટીને મળી. ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ભાજપ કે કોંગ્રેસ સિવાયની પાર્ટીને તાલુકા પંચાયતની સત્તા નથી મળી, પણ ઈશુદાનભાઈ અને મનોજભાઈના નેતૃત્વમાં 15 જેટલી તાલુકા પંચાયતોની અંદર આમ આદમી પાર્ટીને સત્તા મળી. એ શું બતાવે છે કે લોકોને આપણી લડાઈ ઉપર ભરોસો છે, લોકોને આપણા ઈરાદાઓ ઉપર ભરોસો છે, લોકોને આપણા વિઝન ઉપર ભરોસો છે અને લોકો એમ કહી રહ્યા છે કે આમના મહેનત ચાલુ રાખજો તો તમને 15 આપી છે ને એક વખત 115 આપી દેવાની થાય છે. પણ ત્યાં સુધી પહોંચાડવાની જવાબદારી આપણા સૌની છે. ભાજપ આપણને રોકવા માંગે છે, પોલીસનો ઉપયોગ કરે છે. ભલે કરે, કાંઈ વાંધો નહીં ભાઈ. કાયદામાં, કલમમાં, જેલમાં, દંડામાં, એમાં બધામાં તાકાત હોત, લોકોની શક્તિ કરતા મોટી શક્તિ જો પોલીસના દંડામાં હોત
તો દેશમાં આઝાદી જ ક્યાં આવવા નથી? દંડા તો અંગ્રેજોની પોલીસના હાથમાં હતા અને એ ના પાડતા હતા કે આઝાદી નહીં આવવા દઈએ અને મારતા હતા, પણ તોય આઝાદી તો આવી અને 75 વર્ષની થઈ ગઈ. દંડાના દમ પર ક્યારેય ક્રાંતિ રોકાવાની નથી. કેમ કે શક્તિ ક્યાં છે? દંડામાં નહીં, શક્તિ પેનમાં નહીં, શક્તિ માણસના ઈરાદાઓમાં હોય છે. આપણો ઈરાદો એ છે કે ગુજરાતને ભાજપની ગુલામીમાંથી મુક્ત કરાવવાનો છે. આપણો ઈરાદો એ છે કે ગુજરાતના ખેડૂતોને ટેકાનો પૂરતો ભાવ મળે, સારું ખાતર, સારું બિયારણ, સારી દવા, સારા ખેત પેદાશ મળે અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ થાય. એ ઈરાદો આપણો છે અને આપણો ઈરાદો સારો છે એટલે ઈશ્વર પણ આપણને મદદ કરે છે. તમે જોવો કે આપણી પાસે પૈસા નથી, કઈ એવા કોઈ અહીં અબજોપતિ કરોડપતિ કે એવા માણા નથી. હાવ એમના મફતમાં તે આપણે કામ કરીએ છીએ તો લોકોના આશીર્વાદ કેવડા મળે છે. આ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જુઓ, કરોડો રૂપિયા ખર્ચનારા ભાજપના કોંગ્રેસના નેતાઓ હારી ગયા અને હાવ એમના હાથ જોડતા હતા ને એ આપણા આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતી ગયા. દોસ્તો, ખાલી હાથ જોડ્યા કે અમારા ઈરાદાઓ સારા છે, નિયત હારી છે, અમને આશીર્વાદ આપશો તો અમે જનતાનું કામ કરશું. માત્ર એવો એક સંદેશ આપવાથી લોકોએ આપણને આશીર્વાદ આપ્યા. મિત્રો, મારી આપ સૌને એક વિનંતી છે કે આગળની લડાઈ બહુ લાંબી છે. 30 વર્ષથી મલાઈ ખાધી છે ભાજપના માણસોએ. આશા નથી, છોડશે નહીં. રોજ જાગીને કરોડો રૂપિયા ખાવા મળતા હોય એ આશા નથી, છોડવાના નથી. પણ આપણે તે હવે આશા નથી, એને છોડવાના નથી. આપણે લડાઈ મજબૂત લડવાની તૈયારી કરી લેવાની. દોસ્તો, આપણને જેલમાં પૂરવાની બીક બતાવે છે. ચૈતરભાઈને બિલકુલ ખોટા ગુનામાં જેલમાં પૂર્યા છે. તમે એમ વિચારો કે અદાલત કઈ મોટી, સરકારની કે જનતાની? કયો ભાઈ, જનતાની અદાલત મોટી કે સરકારની અદાલત મોટી? સરકારની અદાલત જેને ફાંસીની સજા આપે, જનતાની અદાલત એને મુખ્યમંત્રી બનાવી શકે. જનતાની અદાલત ધારે એને વડાપ્રધાન બનાવી શકે. જનતાની અદાલત ધારે એને ધારાસભ્ય, ધારે એને મંત્રી બનાવી શકે. અને જનતાની અદાલત ધારે તો મુખ્યમંત્રીઓને એવા ઘર ભેગા કરી શકે કે 4 પેઢીઓ સુધી એનું ખાનદાન દેખાય નહીં રાજનીતિમાં. અદાલત કઈ મોટી, સરકારની કે જનતાની? જો તમને એમ લાગે કે સરકારની પાસે ન્યાય નથી મળતો તો જનતાની અદાલત સુધી આપણે બધાએ પહોંચવું પડશે, મહેનત કરવી પડશે. જનતા રાહ જોઈને બેઠી છે કે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ આવે તો અમારે એને સહકાર આપવો છે, અમારે એને આશીર્વાદ આપવા છે, અમારે એની સાથે રહેવું છે. પણ ઘણી વખત એવું બને કે આપણે એમના સુધી ન પહોંચ્યા હોય. આપણે બધાએ કમર કસવાની છે અને કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર, ડર કર્યા વગર, ડર રાખ્યા વગર માત્ર ને માત્ર એક જ લક્ષ્ય કે ગુજરાતને ભાજપની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે હું અહીંયા આવ્યો છું, એ લક્ષ્ય લઈને કામ કરીશું. તો મને જરૂર વિશ્વાસ છે કે 27ની અંદર જ મોટું પરિવર્તન થશે. 2020માં મનોજભાઈ, રામભાઈ ધડુક, આ બધા આગેવાનો આમ આદમી પાર્ટીમાં કામ કરતા હતા કિશોરભાઈ દેસાઈના નેતૃત્વમાં. અને એ વખતે હું નવો આમ આદમી પાર્ટીમાં જોડાયો તો ખૂબ લોકોએ ટીકા ટિપ્પણી, મજાક, મસ્તી, મેણા ટોણા કર્યા કે ભાઈ આ પાર્ટી થોડી હાલે, તમારી જેવા તો કેટલાય આવી ગયા, તમે નો હાલો, તમને શું આવડે, તમને કાંઈ ખબર નથી પડતી, તમને કોઈ મત નો આપે, તમને ઊભા નહીં રહેવા દે, તમને ઘૂસવા નહીં દે, તમે જશો તો તમને મારશે, તમારી ઉપર કેસ થશે, તમારી પાર્ટી નો હાલે, તમારા નેતા નો હાલે. હજારો મેણા મારનારા લોકો હતા, ભાજપ વાળા હતા, કોંગ્રેસ વાળા હતા, પોતાને ખૂબ મહાન રાજકીય વિશ્લેષક માનનારા લોકો પણ એમાં બેઠા હતા અને ટીકા ટિપ્પણીઓ કરતા હતા કે તમે નો હાલો. દોસ્તો, ઈરાદો સાફ રાખ્યો, સંઘર્ષ છોડ્યો નહીં, પૂરા દિલથી મહેનત કરી તો એ બધાના મોઢા જે સિવાય ગયા છે. કોઈ એમ નથી કહેતો કે આ પાર્ટી નો હાલે. બધા એમ કે છે કે હાલે તો આમ આદમી પાર્ટી હાલે. શું કામ? કે આપણે મહેનત કરી છે. જે ગુજરાતમાં કોઈને કલ્પનાય નહોતી કે ભાજપ અને કોંગ્રેસ સિવાયની પાર્ટી ગુજરાતના લોકો માટે ઊભી થશે, લડાઈ લડશે, મજબૂત બનશે, એવો વિશ્વાસ નહોતો ગુજરાતમાં. ન્યા ચૈતર વસાવા જેવો એક શક્તિશાળી કદાવર બાહુબલી માણસ ધારાસભ્ય તરીકે ઉભરી આવ્યો ને આખા આદિવાસી સમાજને
એક નવી આશા અને હિંમત આપવાનું કામ કર્યું. આદિવાસી સમાજ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો સમાજ છે. વર્ષોથી આદિવાસી સમાજનું શોષણ થયું. આદિવાસી વિસ્તારોની અંદર નત નવા કંપનીના માણસો જે આદિવાસીઓની જમીન પચાવી પાડી અને આદિવાસી સમાજને વિસ્થાપિત કરવાનું કામ કરતા હતા. ચૈતર વસાવા એક એવા યુવા નેતૃત્વ તરીકે ઉભરી આવ્યા કે એણે આખા સમાજને હૂંફ આપવાનું, હિંમત આપવાનું, વિશ્વાસ આપવાનું અને કંઈક એમના હક અધિકાર અપાવવા માટેનું કામ કર્યું. દોસ્તો, ચૈતરભાઈ માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડીએ. ગમે તેવા વ્યક્તિને લોભ લાલચમાં નાખીને તોડી નાખવાનું કામ ભાજપ કરે છે. એવા સમયમાં ચૈતર વસાવાએ જેલમાં જવાનું પસંદ કર્યું, પણ ઝૂકી જવાનું પસંદ નથી કર્યો. એવો નેતા ગુજરાતને આપવાનું કામ આપણા સૌની આમ આદમી પાર્ટીએ દોસ્તો કરેલું છે કે ઝૂકે નહીં. જેલમાં જવું મંજૂર છે પણ ઝૂકવાનું મંજૂર નથી. આજ એવો નેતા ક્યાં? અને એટલે હું તમને બધાને એક જ વાત છેલ્લી કહીશ કે આપણે સૌ યોદ્ધાઓ છીએ. આપણે એ ભૂલવાનું નથી કે આ લડાઈ લડવાની જવાબદારી આપણી છે. કોઈ જાગે કે કોઈ ન જાગે, કોઈ બોલે કે કોઈ ન બોલે, કોઈ અવાજ ઉઠાવે કે ન ઉઠાવે, પણ આ ગુજરાત મારું છે, આ સમાજ મારો છે, આ ખેડૂતો મારા છે, એવી ભાવના સતત દિલમાં જાગતી રાખી અને જ્યાં અન્યાય થાય ત્યાં હું અરવિંદ કેજરીવાલના સૈનિક તરીકે બોલીશ અને બોલીશ એવો સંકલ્પ લઈને આપણે અહીંથી જવાનું છે. આપ સૌ અહીંયા પધાર્યા બદલ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. જય કિસાન, જય જય ગરવી ગુજરાત.